હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ। આજે આપણે બનાવીશું ફરાળી પુડલા। તેના માટે આપણે જોશું 1 વાટકી સાંબો, 1 થી 2 ચમચી રાજગરાનો લોટ, અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, ઈનો અને 1 આદુ મરચાંની પેસ્ટ અને 2 થી 3 ચમચી જેટલું દૂધીનું ખમણ, સ્વાદ મુજબ મીઠું અને લગાવવા માટે તેલ। હેલો ફ્રેન્ડ, આપણે સાંબાને પહેલા પીસી લેવાનો છે અને પીસા બાદ તેને આવી રીતે તૈયાર કરવાનું છે, ખીરું તૈયાર કરવાનું છે અને 10 થી 15 મિનિટ એને રહેવા દેવાનું છે। ત્યારબાદ તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે, સ્વાદ મુજબ નિમક એડ કરવાનું છે, એક ચમચી ચાટ મસાલો એડ કરવાનો છે આપણે અને અડધી ચમચી જેટલો ઈનો એડ કરવાનો છે। પછી તેને આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે પુડલો બનાવવા માટે 2 ચમચી રાજગરાનો લોટ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ચાટ મસાલો બધું લઈ તેને આપણે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે તેમાં 2 ચમચી જેટલી દૂધી એડ કરવાની છે। દૂધી નાખ્યા બાદ આપણને ખબર પડે કે પાણીની કેટલી જરૂર છે। દૂધી પાણી છોડે છે એટલે સ્વાદ મુજબ મીઠું પણ એડ કરવાનું છે। થોડુંક જ પાણી આપણે જોશે એમાં। આપણે તેલ લગાવવાનું, ગેસને થોડોક મીડિયમ રાખવાનો। પછી તેને આપણે એકદમ હળવા હાથે પાથરવાનું છે। 2 મિનિટ માટે તેને ઢાંકી દેવાનું। ત્યારબાદ આપણે ચેક કરી લેવાનું છે અને થોડુંક એવું તેલ નાખી પછી જ એને પલટાવવાનું છે। પાછું તેને આપણે 5 મિનિટ માટે રહેવા દેવાનું। તૈયાર છે આપણો સાંબાના પુડલા।